પેનલ્ટી ભરી ભરીને કંટાળી જશો જો આ એક ભૂલ કરીને. તો જ્યારે પણ તમને ખબર પડે છે કે આ મંથમાં કે 1-2 મંથ સુધી તમે ઈએમઆઈ ભરી શકવાના નથી, તો તમે શું કરશો? હપ્તો બાઉન્સ થવા દેશો, તમારો સિબિલ ખરાબ થશે, પ્લસ એના ઉપર પેનલ્ટી લાગશે, ઇન્ટરેસ્ટ લાગશે. પણ આનાથી બચવા માટે એક રસ્તો છે. જ્યારે પણ તમે હપ્તો નથી ભરી શકતા, 1-2-3 મહિનામાં તમારા બિઝનેસમાં કે કાંઈ પણ તમારી ફેમિલીમાં ઇસ્યુ આવ્યા છે, તો તમે સૌથી પહેલાં જાણ કરો તમારા લેન્ડરને કે આ મહિને હું હપ્તો નથી ભરી શકવાનો. તો પેનલ્ટી તો નહીં લાગે, પણ બીજું જે ઇન્ટરેસ્ટ હશે ને એ જ ખાલી ભરવાનું રહેશે, એ પણ સિમ્પલ ઇન્ટરેસ્ટ. જ્યારે પણ તમારે એવી સિચ્યુએશન થાય 3 મહિના સુધી તમે સમજો કે તમે હપ્તો નથી જ ભરી શકવાના, તો તમારે લેન્ડરને જઈને વાત કરો કે ભાઈ આ 3 મહિના મારે હપ્તો નથી ભરી શકવાનો, બરોબર છે? તો એને પણ એક રાહત થશે કે ભાઈ આ જેન્યુઇન વ્યક્તિ છે અને હપ્તો નથી ભરી શકવાનો એના માટે આવ્યો છે. તો બેંક શું કરશે? બેંક તે તમને 3 મહિના સુધીનો છે ને ગેપ આપી દેશે, પણ એનું વ્યાજ તમારે ચડતું રહેશે. પણ વ્યાજ ચડશો એનો કંઈ વાંધો નહીં, તમને 3 મહિનાનો સમય મળી જશે અને 3 મહિના એટલી લોન લાંબી થઈ જશે. ભલે તમે થોડુંક ઇન્ટરેસ્ટ વધારે ચૂકવશો, પણ પેનલ્ટી નહીં લાગે, તમારો સિબિલ સારો ને સારો રહેશે, સિબિલ પણ ખરાબ નહીં થાય. તો આ બેસ્ટ ઓપ્શન છે જો તમે એ કરશો તો.